નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે રવિવારનો દિવસ છે, ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આવા ધોધમાર વરસાદમાં ગરમા ગરમ પકોડા ખાવાનું મન થઈ જાય અને એમાંય જો આવા ગરમ ગરમ પકોડા મળી જાય તો કેવી મજા આવી જાય। અને મિત્રો સાથે આંબલી ખજૂરની ચટણી હોય, ગ્રીન ચટણી હોય, ફુદીના કોથમીરની ચટણી હોય, કાચી ડુંગળી હોય, વાહ વાહ, ખરેખર મજા આવી જાય। મિત્રો વરસાદ હોય ત્યારે તમે લોકો પકોડા ખાતા જશો। તો આપણે આજે એક અલગ રીતે પકોડા બનાવશું, એકદમ ક્રિસ્પી પકોડા બનાવશું અને આપણે કાળા ચણા એટલે કે દેશી ચણામાંથી બનાવશું। મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો, ક્યાંય સ્કીપ નહીં કરતા। તો એના માટે આપણે ઘરમાં આજે રવિવારનો દિવસ હતો, ચણા પલાળેલા તૈયાર પડ્યા હતા, કંઈક શાક બનાવવા માટે પલાળ્યા હશે, પરંતુ આપણે એમાંથી બનાવી દીધા પકોડા। સૌપ્રથમ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં ચણાને ક્રશ કરી લેવાના છે। એકદમ મીડિયમ ક્રશ કરશું, એકદમ ઝીણું ક્રશ નહીં કરીએ। અને તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે પલળેલા ચણા છે। અને બીજો બેચ એ આપણે એકદમ દરદરો ક્રશ કરશું। મિત્રો વરસાદ બંધ થાય પહેલાં પકોડા આપણે બનાવી લેવાના છે। ફક્ત 5 જ મિનિટમાં ખૂબ જ સરસ રીતે ક્રશ થઈ ગયું છે। બીજો બેચ થોડો આપણે દરદરો ક્રશ કરી લીધો છે, જોઈ શકો છો મિત્રો। અને તમે આ જ્યારે પકોડા ખાશો ને એટલે લાગશે પણ નહીં કે આ દેશી ચણામાંથી બનાવ્યા છે, કારણ કે આપણી પાસે અવેલેબલ જે વસ્તુ હોય એમાંથી આપણે ખૂબ જ સરસ મજાનો નાસ્તો બનાવવાનો હતો। અને આ છે આદુ મરચાંની પેસ્ટ અને આ છે લસણની પેસ્ટ, આ દરદરી પેસ્ટ, બધું જ દરદરું બનાવવાનું છે। અને આમાં તમે મકાઈના દાણા પણ નાખી શકો છો। મારી પાસે ગ્રીન મકાઈ હતી, તેમાંથી મેં ચપ્પુ વડે ક્રશ કરીને આ રીતે દાણા કાઢી લીધા છે। મસાલા એડ કરીએ, હળદર, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર। મિત્રો આ તમારા ટેસ્ટ મુજબ, તમારા સ્વાદ મુજબ એડ કરવાનું છે। તમે જેવું તીખું ખાતા હો એ પ્રમાણે તમે એડ કરી દીજો। લીલા મરચાં પણ આપણે અગાઉ એડ કર્યા છે। હવે એમાં એક સરસ મજાનો ટેસ્ટ લાવવા માટે આપણે કોથમીર અને બટેટાનું છીણ એડ કરીશું। એક આખા બટેટાને છાલ ઉતારી લીધી હતી અને એને ખમણી વડે ક્રશ કરી લીધું છે, છીણ કરી લીધું છે। અને હવે સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ। ખૂબ જ ટેસ્ટી આ પકોડા બનશે। અને હવે હાથ વડે બરાબર મિક્સ કરી લેવાનું છે। આપણું બાઉલ નાનું પડે છે મિત્રો, તો એક મોટા વાસણમાં આપણે આ બેટરને ટ્રાન્સફર કરી દઈશું। અને આ ક્રિસ્પી પકોડા બનાવવા છે ને એટલે આ બેટરમાં પાણી નહીં નાખીએ, પાણી નાખવાની બિલકુલ જરૂર નથી। અને આપણે બીજા વાસણમાં ટ્રાન્સફર કરી લીધું છે। અંદર સ્વાદ મુજબ આપણે લીંબુનો રસ એડ કર્યો છે અને થોડું બાઇન્ડિંગ આવે એના માટે આપણે બેસન એડ કર્યું છે। તમે ચણાનો જાડો લોટ પણ એડ કરી શકો છો, એ ન હોય તો તમે રવો પણ એડ કરી શકો છો। કોઈપણ રીતે આપણે આ બાઇન્ડિંગ સરસ આવે એ રીતે કરવાનું છે। અને હવે ક્રશ કરેલી ઓનિયન એટલે કે ડુંગળી, સૂકી ડુંગળીને એડ કરી છે। તમારી પાસે ગ્રીન ઓનિયન હોય તો એ પણ એડ કરી શકો છો। હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ અને એને 10-15 મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ। એ દરમિયાન આપણું તેલ ગરમ થવા દઈએ। તો તેલ બરાબર ગરમ થઈ ગયું છે અને હવે આ બેટરમાંથી નાના નાના બોલ વાળીને આપણે એને તળી લેવાના છે। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખેલી છે, એટલે છેક અંદર સુધી આ બોલ બરાબર તળાઈ જાય એ રીતે આપણે તળી લેવાના છે। અને ખૂબ જ સરસ રીતે બોલ તળાઈ રહ્યા છે। અને આમાંથી આપણે એને પ્રેસ કરીને એને રીફ્રાય કરીશું, ફરીવાર તળશું, જેથી આપણા ક્રિસ્પી પકોડા તૈયાર થશે। મિત્રો તમે વિડીયો પૂરેપૂરો જોજો, આખી પ્રોસેસ બરાબર સમજી લેજો અને પછી વરસતા વરસાદમાં તમે આ રેસીપીને એન્જોય કરજો। આ બધા જ બોલ બરાબર તળી લીધા છે, અંદર ભરપૂર લીલો મસાલો એડ કર્યો છે। અને હવે આપણે એને એક વાસણમાં એક પ્રેશર વડે એને દબાવીને એક ટીકડી ભજીયા ટાઈપનું બનાવી લેવાનું છે, વડું બનાવી લેવાનું છે। તો આ રીતે આપણે એમાં તમે વાટકાનો ઉપયોગ કરી શકો છો, ગ્લાસનો ઉપયોગ કરી શકો। પ્રેશર માટે તમે ગરમ ગરમ છે એટલે કોઈપણ વસ્તુથી આ રીતે પ્રેસ આપીને એને દબાવી દેવાનું છે। અને દબાવી દીધા પછી એને હાઈ ફ્લેમ ઉપર ફટાફટ તળી લેવાના છે। અને તળી લીધા પછી આપણા સરસ મજાના ક્રિસ્પી પકોડા, ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ જશે। મિત્રો એકદમ સરળ રેસીપી છે, તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને આ વિડીયો જરૂર ગમશે। તમે બનાવો તો મને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો મિત્રો। અને આ સ્ટ્રીટ ફૂડમાં પણ આપણે અનેકવાર આવા પકોડા ખાધા હશે
આ મિક્સ ભજીયાની સાથે ઘણી બધી દુકાનોમાં આવા પકોડા મળતા હોય છે. થોડી એની રેસીપી અને થોડા ઇન્ગ્રીડિયન્ટ અલગ હોય છે. હવે આપણે થોડો ચાટ મસાલો છાંટીને એને થોડા લઝીઝ બનાવી દઈએ તો આપણા બીજી વખત તળેલા ક્રિસ્પી પકોડા તૈયાર છે, જેને આપણે એક સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. અને સાથે સરસ મજાની ચટણી, ફુદીના કોથમીરવાળી ચટણી છે અને સાથે ખજૂર આંબલીવાળી ચટણી છે. બંને ચટણી ખૂબ જ સરસ છે અને આપણે પ્રીમિક્સ પેકેટમાંથી આ ચટણી બનાવેલી છે. તમે ફ્રેશ ચટણી પણ બનાવી શકો છો. મારી ચેનલ ઉપર તમને ગ્રીન ચટણી અને ખજૂરની ચટણીનો વિડીયો મળી જશે અને હું આઈ બટનમાં પણ તેની લિંક આપી દઈશ. તો મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ ખાસ કરી દેજો મિત્રો. તો મને સપોર્ટ મળતો રહેશે. તો આવી રીતે મળતા રહીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.